કચ્છની ધરતી છોડી અને લાખો ફૂલાણી નીકળી ગયો. પ્રસંગને હું લંબાવું નહીં, પણ જાતા જાતા એટલું કહેતો ગયો કે મારા બાપે મને દેશ વટો દીધો, પણ મારો બાપ એટલો વાલો છે કે કોઈ મને એમ કહી અને અથવા તો કોઈ મને એમ કહેવા માટે થઈને આવતા નહીં કે જામફૂલનું અવસાન થયું છે. આ મારા બાપના મૃત્યુના સમાચાર હું સાંભળી નહીં શકું. ધરતી મસ્તક જુદું કરી દઈ. બીજું કોઈ એમ ન કહેતા કે કચ્છની ધરતી હુકાણી દુકાળ પડ્યો. મારી ધરતી મને એટલી વાલી છે કે એના દુકાળના સમાચાર હું સાંભળી શકાય નહીં. અને ત્રીજું, શીણોય બંધ જર્જરી થયો, એ કોઈ મને કહેવા માટે થઈને આવતા નહીં. એટલે છોડીને આદમી નીકળી ગયો અને સિદ્ધપુર પાટણ, હરિપુર પાટણ, હામદ ચાવડાના રાજની માલિક પર પોતે નોકરી કરી. પાટણની ભાષામાં આપણે કહીએ નોકરી કરી. વર્ષો વયા ગયા. કુદરતને કરવું ને આપ જમીનના કડા એક થયા. કચ્છની ધરતીમાં તે ભયંકર દુકાળ પડ્યો. જામફૂલનો અવસાન થયો અને શીણોય બંધની માલિકો તેડિયા પડ્યા. અને કેરાકોટની ધરતીમાં તે સાધુઓ બ્રાહ્મણોની એક સભા મળી કે આ કેરાકોટ છે એ રાજા વિનાનું થઈ ગયું. લાખા ફુલાણીને સમાચાર દેવા કોણ જાય? કે ભાઈ જાય એનું તો ધરતી મસ્તક જુદું થાય. એક સમાચાર દે તોય મારી નાખવાની એને પ્રતિજ્ઞા લીધી, તો ત્રણેય ભેરા કેમ દેવા? બીજી વખત સભા મળી, બ્રાહ્મણો મળ્યા, સાધુ મળ્યા, એ અધિકારીઓ મળ્યા, મહાજનો મળ્યા. ભાઈ કોક તો તૈયાર થાવ, ધણી વિનાનું રાજ કેમ રીએ? કોક બીડું ઝડપો, કોક બીડું ઝડપો. અને આદમીની સભામાંથી કોઈ આદમી ઊભો ન થયો. એમાં એક બાઈ ઊભી થઈ. બીડું દે ઘરે આવી. એની માનું નામ રામસરી હતું. એને કીધું માં તારું જંતર દે. એ જંતર લીધું, વેશ બદલાવ્યો, જોગણી થઈ, માળાયું નાખી, જટાની જેમ વાળ બાંધ્યા અને ભગવા પહેર્યા અને નીકળી ગામડે ગામડે. ક્યાં છે તો ખબર નથી. ગામડે ગામડે ગીત ગાતી જાય, બેદ ગાતી જાય, કચ્છી ભાષાના લોકગીત ગાતી જાય. ક્યાંય લાખો જોવા જડે, ક્યાંય લાખો જોવા જડે, ક્યાંય લાખો જોવા જડે. એ જે કઈ ગાય એમાંથી જે કઈ મળે એમાંથી પોતાનું ઓદર ભરતી જાય, વરી ગોતતી જાય, વરી ક્યાંય દુકાનો એ ગાય, ક્યાંય ચોકમાં ગાય. એમ ફરતા 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 ઠેઠ અણહિલપુર પાટણની ધરતીમાંથી ગઈ ને ચોકે ગાય, ચૌટે ગાય. અને એમાં એ ફરતી 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 એક જગ્યાએ આવીને ઊભી. પણ અણહાર એવી લાગી કે આ કંઈક કચ્છ જેવો માહોલ છે, આમાં ક્યાંક કચ્છડો હોવો જોઈએ. આ કંઈક દેખાય છે કે આ કંઈક કચ્છ જેવો માહોલ છે. અને જંતરની માથે હાથ મૂક્યો. અને જંતરની માથે હાથ મૂકી અને બાઈ એટલું બોલી, કઈ વળવા લાખા મેરાણ તું ઇનકા છોન કુવાયો અમ સમાજ ગીન જોને સુજા से माड़ू ये पेयो ई मामलो समाज समाज गीन सुजान माड़ू ये पेयो मामलो वाड़ू पानी करी. લાખો ફૂલાણી બરોબર આમ પલંગ માથે બેહવાની તૈયારી કરે અને કાને શબ્દો પડ્યા. કેટલાય વર્ષો થયા પોતાની જન્મભૂમિકાની ભાષા, મીઠુડી ભાષા સાંભળી નહોતી. અરે હાય 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 હાય, મારી કચ્છની ભાષા, મારી મીઠુડી ભાષા, મારી માતૃભૂમિકાની ભાષા આ કોણ સંભળાવે? કોણ આવા કરુણ રાગની માલિકો ગાય? એ દોડિયાને ઝરૂખે આવ્યો અને ડાયડમરીની નજર પડી. લાખાને દેખો ને ભાઈ જંતરમાંથી હાથ મૂક્યો. જેને ગોતવા હાટું થઈને જોગણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈને હું વાદણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈને હું ગામડે ગામડે રખડી એ આવ્યો. અને જંતરમાંથી હાથ મૂક્યો ને પછી જે શબ્દો નીકળી ગયા, કઈ ભઠ્ઠી માથે ધાણ ફૂલ પસાન વાળીએ પણિયામાં બયરે બયરે તાણા તાણ એ સમાજ સિનોઈ બંધી
જોગણ એ સાધ્વી મારી કચ્છની મીઠોડી ભાષા મને કેટલા વર્ષે કાન માથે પડી, ઉપર આવવાની મહેરબાની કરશો? અને બાઈએ માથું હલાવીને હા પાડી. હુકમ છૂટો કે માનસઈ તેડી આવો, દૂધાહારી હોય તો દૂધની સગવડતા કરો, સોપા કેવી હોય હાથે રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો, ભોજન લેતા હોય તો ભોજનનો થાળ તૈયાર કરો, ફળાહારી હોય તો ફળની તૈયારી કરો, બાજોટ પાથરો. એ હાથ આઠ બાયું નીચે ગયું, ધોડીને ઉપર લઈ આવીએ, એ બેહાડ્યા અને હામો બેહી ગયો. અને એટલું બોલ્યો કે 2 દુઆ ગયા હતા, એ ફરીવાર ગાવાની મારી માથે મહેરબાની કરશો? અને બાઈએ જંતરમાંથી હાથ મૂકી અને 2 દુઆ કીધા. અને એ બોલી કે ભઠ્ઠીની માથે ધાણ, કંદોઈની ભઠ્ઠીની માથે જેમ લોઢાની તવી તપતી હોય એમ કચ્છની ધરતી તપે. અને તે લાખાને એમ થયું કે આટલી કચ્છની ધરતી તપતી હોય તો નક્કી દુકાળ પડ્યો હોય કે હે મારી કચ્છની ધરતીમાં દુકાળ પડ્યો કે મારા હું નથી કહેતી, તમે કહો છો. હું નથી કહેતી, તમે કહો. ફૂલ પસાન વાડીએ, વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા, એનો બીજો અર્થ એ થયો કે કચ્છની ધરતીમાંથી જામ ફૂલ નથી રહ્યા, કે મારા બાપ ફૂલ નથી રહ્યા, કે મારા હું નથી કહેતી, તમે કહો. બઈ તાણા તાણ સમજ સીણોય બંધતી કે સીણોય બંધ. આજે લાખા સાગર કે ભાઈ અંજારની બાજુમાં બાપુ બઈ તાણ સીણોય બંધ તૂટો કે મારા હું નથી કહેતી, તમે કહો. કે દુઆનો અર્થ સમજો એ બરોબર કે હા મહારાજ એ બરોબર, કે તો તમે જોગણ નથી ડાય ડમરી છો એ વાત બરોબર? હા મહારાજ આ તારી પ્રતિજ્ઞા હતી એટલે આ બધો વેહ પલટો કરી અને મારે આવવું પડ્યું કચ્છની ધરતીમાંથી. હાલ બાપ કચ્છ છે ધણી વિનાનું થઈ ગયું કે રાજનું કામ પતાવીને 2 દિવસમાં હું નીકળ્યું. અને એ કચ્છની ધરતીમાંથી પગ દીધો, હમખ્યાળીની ધરતીમાંથી પગ દીધો, ખાડી ઉતરીને પગ દીધો અને નીચે ઉતરીને પોતાની જન્મભૂમિકાની થોડીક ચપટી દઈ અને પોતાના માથા માથે નાખી. એ આમ ચપટી ભરીને જ્યાં માથા માથે નાખી પ્રકૃતિએ નિયમ ફેરવી નાખ્યા. ઓતરખંડની માલિકોથી ગાયની ખરી જેવડી વાદળી ચડી અને તેડા તો ઘડીકની માલિકો તો ઇન્દ્ર મહારાજના ઘરના કાળા કાળા હાથીઓ લાંબી લાંબી હોંઠું કરીને આટા મારવા મીંડ્યા હોય એમ ચેડા આહાડી વાદળના કાળા દોવાળા અંબર સાજે દેશો ઓતર રાધી માથે ઉછીડા દીદાર તાંતો ઝીંગોરા મોરલા સાથે વાહરે મંડાણી જાડી મેઘ રાધા. અને પરવાડા જેવડી ધારું થયું એ તે દિવસથી લાખો ફૂલાણી છે કચ્છની ધરતી માથે વરુણ દેવનો અવતાર કહેવાનો હતો. હકે તો રાજા રે કુડા એની પરજાયો કુડી, એવા કુડા રે કળજુગના મેવલા. આવો પવિત્ર રાજા હોય તો પ્રકૃતિએ પોતાનો નિયમ ફેરવી નાખવો પડે, એમ પ્રકૃતિ પોતાનો નિયમ ફેરવી નાખે છે. એવી એક ચારણની બાઈ, એક પાડી, એક ભેં, એ 2 છોકરા. અને ધીરે ધીરે હાલી આવે ને છોકરા એમ કે માં ભૂખ લાગી, બાપા જરા ડગલું ઉપાડો ને આગળી મામાનું ઘર આવી જાય. માં ભૂખ લાગી, અરે મારો બાપલિયો ડગલું ઉપાડો ને હમણાં મામાનું ઘર આવી જાય. પણ માં હવે હલાતું નથી, અરે હું મારો દીકરો હલાય નહીં કે નો હલાય હું બાપ જરીક હાલો. હેમાં મામાને ઘેરે રોટલા છે, અરે મારા દીકરાઓ પાટલામાં થપા ને થપા પડ્યા છે, તમને રોટલા દેહે દૂધ દેહે માં એટલું છે, અરે તમે આવો તો ખરા. 8 દીથા ભૂખના કડાકા થયા હતા. જાડવાના પાંદડા ચાવતી આવતી હતી, જાડવાના પાંદડા છોકરાઓને ખવડાવતી આવતી હતી. ઠેઠ પલો કાપી અને હાલી આવતી હતી. એ રોંઢાનું ટાણું થયું ને એમાં ઘોડે હવાર હામો જડ્યો ને એટલું પૂછ્યું, બેન ક્યાંથી આવો? કે બાપ કચ્છમાંથી આવું છું. આમ ક્યાં જવું છે? કે મારો એક ભાઈ અહીંયા છે એને ત્યાં જવું છે. કે કોણ તારો ભાઈ? કે બાપ બહુ આમ એનો ચહેરો મોડો તો બહુ યાદ નથી રહ્યો, પણ આ દેહમાં દુકાળ પીડ્યો તો ત્યાં કચ્છમાં વરતવા આવ્યા હતા અને અમારા નેહડા પાસે હતા. અને તેથી એમ કીધું તું કામ પડે તેથી આવજે. એવો મારો ભાઈ છે ને રેહમિયો ભેડા અટકનો આયર છે ને એને ઘીરે જવું છે. હામાવાળો વ્યક્તિ પોતે જ રેહમિયો ભેડો હતો પણ પેટમાં પ્રાપે પ્રવેશ કર્યો કે આ દુકાળ, આ બાય, આ છોકરા, આ ભેં, આ પાડી આને કેમ નભાવવા. એટલે એટલું બોલ્યો, બેન બહુ મોડી પડી, બહુ મોડી પડી. કે કેમ? કે રેહમિયો ભેડો તો ગુજરી ગયો ને એને વર્ષે સમાહે વારી લીધી છે. આ મોતના સમાચાર બાઈના હૈયા માથે પીડ્યા અને બાઈ મોઢાની માથે તારણની દીકરીએ એ ઓઢણાનો છેડો મૂક્યો અને હૈયાની માલિકો જે શબ્દો નીકળી ગયા કે હે ભેડા, કઈ ભેડા ભાંગી ડા
જેને આધારે ઉભતા મારા કરમ થી જાગફાત અતોરડાન રેશમીએ પણ પછી બાઈ કચ્છમાંથી હાલતી થઈ હતી મને એમ હતું મારે એક ભાઈ છે અને મને દુકાળ ઉતરાવી દે મારા છોકરાઓને નભાડી દે આશા લઈ અને હું હાલતી થઈ હતી પણ ભાઈ ગઈ ભેળો મુંજો ભા કે જાણે વાંઢું નહીં વર્તાવશે મને પંથ બધોય માથે પડ્યો ઓગાવનો પલો મને પંથ બધોય માથે પડ્યો મરહ્યા તો ઘણા છે પતવામાં સમયની મર્યાદામાં કહું તો એ બાઈ જેમ જેમ મરહ્યા બોલતી ગઈ ને એમ ઘોડે હવાની ઘોડી છે ને એ ડાબલાથી પથ્થરની થતી ગઈ પ્રકૃતિએ નિયમ ફેરવી નાખ્યો એ ઘોડી પાણાની થઈ આદમી ચેમકો રાડી નાખે હે બેન બસ કર મારી ભૂલ થઈ હું રેશમિયો ભેળો તઈ બાઈ એકલું બોલી ભેળા હવે ના શબ્દ સાંભળ હવે કે હું ચારણની દીકરી સાંભળી લે ભાઈ મારી આંખ અમૃત હો તો અમે જાતા નહીં જીવાડીએ તારું મળું પડ્યું હોય તો તારા મળાને બેઠું કરે મારા તાકાત છે હું એ તારાની દીકરી તારા મળાને બેઠું કરે છે અમારી આંખ અમૃત હો તો જ અમે જાતા નહીં જીવાડીએ પણ હવે જરવા માંડ્યા બધોય રસ ગયો રેશમિયા ભેડા ભેડાએ ભેડા ખેડૂતના દીકરાએ ખેતરની માલિકોથી બધી મુલાકાત લઈ લીધી હોય અને પછી એ ઘેટા બકરા વાળાને એમ કે હવે આ વણમાં તમને ભેરવી દેજો હવે અમારામાંથી વીણી લેવી નથી પછી વણને ભેરવી દીધું એમાં ઘેટા બકરાય મૂકી દીધા હોય છતાં એ વણની માલિકોથી 5 પૂંભડા લેવા હોય તો પાછું 2 પાણ પાય અને ભેડા એમાંથી 2 પૂંભડા લેવા હોય તો લેવાય પણ એક વખતે વણ હાઠિયું થઈ જાય ને પછી 5 ગણું પાણી પાવતો હોય પૂંભડું ન આવે હે ભાઈ આ ભેળા ભેળાએ અમે વીણેલ વણું ને વાળીએ હાઠી હુકાતે બધોય રસ ગયો રેશમિયા પણિયામાં હાઠી હાઠી જોને હુકાતે બધોય રસ ગયો તઈ આદમી એટલું બોલ્યો કે તો હવે એક મારી માથે દયા કરી ઘોડી પાણાની થઈ હું પાણાનો ન થાઉં ત્યાં સુધી તારા મરહિયા બંધ કરતી નહીં નકરા ભાર લઈને હવે હું જીવી નહીં પછી એમ કહેવાય છે કે બાઈ મરહિયા ઉપાડ્યા એ ઘોડી પથ્થરની થઈ ઘોડે અહવાર પથ્થરનો થયો બાઈ પોતે પાણાની થઈ અને વોટ સિવાય ગયા ત્યાં સુધી મરહિયા
યુવાન મિત્રોને એમ થાય કે ચેતન જડ થઈ જાય, આવું પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય તો મંદિરની અંદર મૂકેલી મૂર્તિ છે એ પથ્થરની છે, એની પથ્થરની મૂર્તિ આપણે જ મૂકી છે. તમારા અંતરની પ્રાર્થના એ પથ્થરની માલિકો ચેતન પૂરી દેતું હોય તો કોકના હૃદયની વરાળ છે એ ચેતનને પથ્થર કરી. આ બનતું હોય તો આ બની જાય. માટે તુલસી ગરીબ ન છેડીએ અને ભૂરી ગરીબ કી હાય. આ તો મુવા ઢોર કી ખાલ સે પછી લોહા ભસમ હો જાય. તુલસી ગરીબ ન છેડીએ